રાજ્ય સરકારે જે પ્રકારે સવર્ણ વર્ગોને 10% અનામત આપવાનો જે વાત કરી હતી, જાહેરાત કરી હતી, તેના માટેનું જાહેરનામું આજે વટહુકમ રાજ્યપાલ દ્વારા પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યો છે. એનો મતલબ એવો થયો કે આજથી એટલે ગુજરાતના સ્થાપના દિવસથી 1 મે થી ગુજરાતમાં સવર્ણ વર્ગ પણ 10% અનામતનો સીધો લાભ મળશે અને આ લાભ જે છે સરકારી નોકરીઓ હોય, નોકરીમાં પણ કે શૈક્ષણિક રીતે હોય, આ બંનેમાં 10%નો સવર્ણ વર્ગનો લાભ મળશે. સ્વાભાવિક છે કે 10% સવર્ણ વર્ગને લાભ મળતા રાજ્ય સરકાર પાટીદાર અનામત આંદોલન હતું એમાં રાજ્ય સરકારે જે સમાધાનની ભૂમિકા અપનાવી છે એ અંતર્ગત રાજ્ય સરકારે સવર્ણ વર્ગોને અનામતની જાહેરાત કરી છે અને તેનો વટહુકમ આજે પ્રસિદ્ધ થયો છે. જી હિતલ, મહત્વપૂર્ણ બાબત એ છે કે સમગ્ર ઘટનાને જો ધ્યાનમાં લઈએ તો એક તરફ એવી પણ વાત છે કે રાજ્યપાલે જે પ્રમાણે આ મંજૂરી માટે મોકલ્યું છે, પણ કદાચ એક વાત એ પણ આવીને ઉભી રહી કે કદાચ સુપ્રીમ કોર્ટમાં આ જ બાબતે કોઈ પણ તકલીફ પણ ઉભી થઈ શકે છે. શું કેવું છે આપનું? નિહલ, વાત 100% સાચી છે, કારણ કે જે રીતે રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં પણ ક્યાંક ને ક્યાંક અનામત આપવાનો પ્રયત્ન થયો છે, તેમાં બંધારણીય રીતે આવી કોઈ જોગવાઈ 49%થી વધારે અનામત આપી શકાતી નથી. તેના કારણે એક મુશ્કેલી ચોક્કસ સર્જાશે. જોકે રાજ્ય સરકારના દાવા પ્રમાણે તેઓએ કાયદા નિષ્ણાતોની સલાહના આધારે આ વટહુકમ બહાર પાડ્યો છે. પણ ક્યાંક ને ક્યાંક જોઈએ તો રાજ્ય સરકારે હાલ પૂરતું જે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનનો વેગ પકડતું હતું તેને ઠંડુ પાડવા માટે જ આ રસ્તો અપનાવ્યો છે. જેમ રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં જે રીતે અનામત આંદોલનને થાળે પાડવા માટે તાત્કાલિક અસરથી જાહેરાત કરી દેવામાં આવી હતી, તેવી જ રીતે હવે મોડે ગુજરાત સરકારે પણ આ પ્રકારની જાહેરાત કરી છે. ચોક્કસ એવું કહી શકાય કે સુપ્રીમ કોર્ટમાં એને પડકારવામાં આવશે અને તો ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની પીછેહટ થઈ શકે છે. પણ રાજ્ય સરકાર ચોક્કસ આ વટહુકમ પાડીને પાટીદાર અનામત આંદોલન કર્યોને એવું કહી શકે છે કે હવે અમે જે કરવાનું હતું એ કરી દીધું, હવે સુપ્રીમ કોર્ટ ઇનકાર કરે અમે શું કરી શકીએ. જી હિતલ, મહત્વપૂર્ણ બાબત એ છે કે આજે રાજ્યપાલ દ્વારા વટહુકમ બહાર પડાયો છે, ત્યારે કેટલા સમય મર્યાદાની અંદર વિધાનસભામાં તેને પારિત કરવો જરૂરી થઈ પડે? સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનો વટહુકમ રાજ્ય સરકાર દ્વારા રાજ્યપાલ બહાર પાડતા હોય ત્યારે સ્વાભાવિક છે કે 6 મહિનાની અંદર તેને વિધાનસભામાં બહુમતીથી પસાર કરવો પડે અને વટહુકમ બાદ તેને કાયદાનું સ્વરૂપ આપવું પડે છે. એટલે 6 મહિનાની અંદર આ વટહુકમને કાયદાનું સ્વરૂપ આપવું પડે છે. જો રાજ્ય સરકાર વિધાનસભામાં 6 મહિનાની અંદર આ વટહુકમને પસાર ન કરે તો આપોઆપ વટહુકમ રદ થાય છે. એટલે ચોક્કસ એવું કહી શકાય કે 6 મહિનાની અંદર વિધાનસભામાં તેને પસાર કરવો ફરજિયાત છે. જી નિહલ. બિલકુલ. તો હિતલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો જે પ્રમાણે સંવાદદાતા હિતલે જણાવ્યું તે અનુસાર 6 મહિનાની અંદર તેને પારિત કરવું જરૂરી છે. સમાચારમાં આગળ વધીએ, આગળ વાત કરીએ તો આ તરફ સુબ્રમણ્યમ સ્વામી, ભાજપના પીઢ નેતા, આજે ગુજરાતની મુલાકાતે હતા અને તે સમયે તેમણે એક મહત્વપૂર્ણ બાબત કરી હતી, જેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે સીએમ આનંદીબેન પટેલે કરેલી 10% આર્થિક અનામતની જાહેરાત મુદ્દે તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ જ નિર્ણય લેશે કે અનામત છે તે યોગ્ય છે કે નહીં. તો આ તરફ સ્વામી કોંગ્રેસને પણ આડે હાથ લેવાનું ચૂક્યા ન હતા અને કોંગ્રેસના નેતા ઉપર ચાલી રહેલા અઢળક કેસ તેમજ અગસ્તા વેસ્ટલેન્ડ મુદ્દે તેમને નિશાનો સાધ્યો હતો. देखिए, लाभ मिलना ना मिलना जो मांगने वाले हैं वो तय करेंगे. वो कहते हैं लाभ मिलेगा, तो मैं समझता हूँ कि आनंदीबेन ने शुरू से ही कहा था कि ये सुप्रीम कोर्ट में ये अटक सकती है, परंतु तुम मांग रहे हो तो दे देंगे, तो दे दिया है. ऐसे ही अनेक उनके जो नेता हैं, मेंबर्स, उनका जो मैंने देखा हो तो सब में कोई ना कोई है. तो मैं ये समझता हूँ कि शुरुआत होगी सोनिया गांधी से और राहुल गांधी की और मोतीलाल वोरा और ऑस्कर फर्नांडिस इस नेशनल हेराल्ड से, फिर ये हेलीकॉप्टर वाला, फिर कोयला में भी कई लोग जाएंगे. तो इस प्रकार से जो निकलते जाएंगे, क्योंकि हमारे पास दस्तावेज बहुत हैं और मैं आशा करता हूं कि उनकी सुविधा के लिए उनकी कांग्रेस की वर्किंग कमेटी जेल के अंदर, तिहाड़ जेल के अंदर रखा जाए. अब हमारी तरफ से जो हमारी रिकॉर्ड है उसकी जांच से कौन है ये, या जो नाम वहाँ आए हैं और इटली में वही नाम हमारे पास सबूत है, तो हम उनके ऊपर केस चलाएंगे. તો સમાચારમાં આગળ વાત કરીએ તો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીનો વિવાદ વધુને વધુ વિકરતો જાય છે. તેની જો વાત કરવામાં આવે તો એક મહત્વપૂર્ણ ખુલાસો એવો થયો છે કે જાણકાર સૂત્રો અનુસાર માહિતી મળી છે તે પ્રમાણે વડાપ્રધાન મોદીને વિસનગરની એમએન દેસાઈ કોલેજમાં ઓછી હાજરીને કારણે
પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હતા. તો આ ઘટના વર્ષ 1967માં બની હતી. મહત્વની વાત એ છે કે સીએમ આનંદીબેન પટેલ પણ આ જ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને પીએમ મોદી તેમજ સીએમ આનંદીબેન પટેલ બંનેનો રોલ નંબર 71 હતો. આનંદીબેન પટેલ મોદી કરતા 1 વર્ષ આગળ હતા. તો કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા પણ આ જ કોલેજમાં અભ્યાસ કરી ચૂક્યા છે. મારા પાસે વિસનગરની એમએન કોલેજમાં પ્રી સાયન્સમાં શ્રી નરેન્દ્ર મોદીએ એડમિશન લીધું હતું. 71 નંબર પર એમનું નામ લખાયું છે અને આ જ પાના ઉપર અહીંયા એમની જન્મ તારીખ લખવામાં આવી છે 29/8/49. આ તારીખ એ વેલિડ ગણાય કારણ કે આ કોલેજ કે સ્કૂલના રજિસ્ટરની તારીખ છે. હવે અહીંયા 29 ઓગસ્ટ 49 લખે છે અને દેશની જનતાને કહે છે 17 સપ્ટેમ્બર 50 ના દિવસે હું જન્મ્યો હતો. અરે હું સમજી શકું કદાચ ટાઇપોગ્રાફિકલ મિસ્ટેક તારીખમાં થાય કે મહિનામાં થઈ એક જગ્યાએ, એવું નહીં. અહીંયા તો તારીખ, મહિનો, વર્ષ બધું જ બદલાઈ જાય છે. હવે જો આવું ખોટું જ એફિડેવિટમાં લખાય અને સાચી હકીકત જ બહાર ન આવે તો હું માનું છું ચૂંટણી કમિશને પણ આમાં પગલાં ભરવા જોઈએ અને પ્રધાનમંત્રીએ પણ એમની બીએની ડિગ્રી, આ ખોટી જન્મ તારીખના કારણો, એમના પાસપોર્ટમાં કઈ તારીખ પહેલા પાસપોર્ટમાં હતી, એમના ડ્રાઇવિંગ લાયસન્સમાં કઈ તારીખ છે, પાન કાર્ડમાં કઈ છે અને દેશને જે બતાવે છે 17/9/50, આ બધી વિસંગતતા શાના માટે એ દેશની જનતાને જાણ કરવી જોઈએ. એફિડેવિટ કરી એમણે ચૂંટણી કમિશન પાસે. આ એફિડેવિટમાં પોતાની જન્મ તારીખ ક્યાંય લખતા જ નથી. અગાઉની જેટલી ચૂંટણી લડ્યા એ બધી જ એફિડેવિટમાં જન્મ તારીખ ક્યાંય નહીં. અગાઉની બધી જ એફિડેવિટમાં લગ્ન સંબંધમાં ટપકું મૂકી દીધું, કઈ દેખાડ્યું જ નહીં. આ એફિડેવિટમાં લખ્યું કે જશોદાબેન સાથે લગ્ન થયા છે. તો પછી કેટલો સમય સાથે રહ્યા હતા? છોડ્યા શું કામ? છૂટાછેડા તો થયા નથી, તો અત્યારે સાથે શા માટે નથી રાખતા? આ જાણવાનો દેશની જનતાને હક છે, દેશની જનતાનો અધિકાર છે. કારણ કે દેશના વડાપ્રધાન પાસે સત્યની અપેક્ષા હોય. તો આજે ગુજરાતમાં આગળ વાત કરીએ તો એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે, તેના તરફ નજર કરીએ તો આ તરફ અમદાવાદ અને બગોદરા વચ્ચે એક અકસ્માતની ઘટના બની છે. આ ઘટનાની વાત કરવામાં આવે તો બગોદરા પાસે એક જે અકસ્માત થયો છે તેમાં અરણેજ ફાટક પાસે ટ્રકે ટેમ્પોને ટક્કર મારતા આ પ્રકારની ઘટના બની હતી. આ ઘટનામાં કુલ મળીને 4 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે તો 6 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. આ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદ જિલ્લાના બગોદરા ખાતે આ ઘટના બનવા પામી હતી, ત્યારે ફાટક પાસે ટ્રકે ટેમ્પોને ટક્કર મારતા આ ઘટના બની હતી. તો આ અંગે સંવાદદાતા મયુર મેવાડા આપણી સાથે જોડાઈ ગયા છે. મયુર, મહત્વપૂર્ણ બાબત છે કે બગોદરા પાસે આ ઘટના બની છે અને તેમાં 4 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. શું છે સમગ્ર વિગત? જી બિલકુલ નિહાલ, બગોદરા રોડ ઉપર અરણેજ ક્રોસિંગ જોડે આ અકસ્માતની ઘટના બની હતી. ટ્રકે ટેમ્પોને ટક્કર મારી હતી, જેમાં 4 વ્યક્તિઓના મોત થયા છે અને 6 વ્યક્તિઓ ઘાયલ છે. જે ઘાયલ લોકો છે તેને 108 દ્વારા દોડકા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને જે 4 લોકો છે તેમને હાલ પોસ્ટમોર્ટમ માટે કોટા ગામ ખાતે લઈને કોટ ગામની હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવેલા છે. હાલ કોટ પોલીસે આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને તપાસ શરૂ કરી દીધી છે. તદુપરાંત જે ટ્રક ડ્રાઈવર છે તે ટ્રક ડ્રાઈવરને બી હાલ પકડવા માટેની કોટ પોલીસે પ્રોસિજર તપાસ હાથ ધરવામાં આવેલી છે. નિહલ. બિલકુલ મયુર, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. સમાચારમાં આગળ વાત કરીએ તો આ તરફ સૌરાષ્ટ્રના મહત્વના શહેર બોટાદ ખાતે પાટીદારોએ જે અનામત 10% સવર્ણો માટેની જાહેરાત કરી છે તેને લોલીપોપ ગણાવી હતી. સૌરાષ્ટ્ર પાસના પ્રવક્તા તેમજ ગુજરાત પાસના સંગઠન પ્રભારી દિલીપ સાબવાએ બોટાદ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. સરકાર દ્વારા સવર્ણોને 10% અનામતની જે જાહેરાત કરી છે તેને લઈને પાટીદારોએ તેને લોલીપોપ સમાન ગણાવીને પાસ દ્વારા આજથી 8મી મે સુધી સમગ્ર રાજ્યમાં સ્વર્ણિમ લોલીપોપ મહોત્સવ ઉજવવામાં આવશે તેવી જાહેરાત કરી છે. તદુપરાંત 9 મેથી સમગ્ર રાજ્યમાં પાસ દ્વારા જૂનાગઢની ગોદમાં આવેલા ઉમા ખોડલના ધામથી ભગવાનને આવેદન પત્ર આપવાના કાર્યક્રમની શરૂઆત પણ કરવામાં આવશે.
તેમજ સૌરાષ્ટ્ર પાસના પ્રવક્તા દિલીપ સાબવાએ પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. અનામત 10% ઈબીસી આપ્યું સવર્ણ સમાજને ખરેખર લોલીપોપ છે. આજે પાટીદાર સમાજ પોતાની લાગણી માગણી સાથે 7-8 માસથી જ્યારે રોડ ઉપર આવ્યો હોય, 12 જેટલા યુવાનો શહીદ થયા હોય, હજારો નિર્દોષ યુવાનો ઉપર ખોટા કેસો થયા હોય, ત્યારે આ 10% ઈબીસી આપી, ગેરબંધારણીય રીતે ઈબીસી આપી અને પાટીદાર સમાજને ફરી વખત ઉશ્કેરવાનો પ્રયત્ન આ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. તો આ તરફ ખરાબ છે, કેમ કે અમારા લોકોને જેલમાં પૂર્યા. અમારા લોકો ગાંધીવાદી રેલી ચાલુ હતી, પેલા રેલીની મંજૂરી ના આપી, પછી બધાને જેલમાં પૂર્યા અને પોલીસ ખાતાએ લાઠીચાર્જ કર્યો અને બહુ માર્યા છે લોકોને. પણ અમારી હમું કોઈ જોતી નથી. આ સરકારની એવી નીતિ છે કે આ જે જમીન છે, ગૌચરની જમીન છે, એ સરકારી ખાનગી કંપનીને વેચી નાખવાની છે. લડત ચાલુ જ રહે છે. અમે અહીંયા જેલમાં રહ્યા છીએ, આગળ અમે રેલી ચાલુ જ રાખશું અને લડત અમારી જારી જ રહેશે. પાછા ભલે અમને જેલમાં પૂરે. અમારી સાથે આ લોકો બહુ અન્યાય કરે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો આ તરફ કોંગ્રેસ પોતાને વધારે મજબૂત બનાવવા તેમજ જે ગુજરાતની જે પ્રજા છે તેના પ્રશ્નોને વાચા આપવા માટે આગામી 9મી તારીખે લોક દરબારનું આયોજન કરશે. ગુજરાતમાં પ્રજાની વચ્ચે જઈને જનતા દરબાર એ દ્વારા લોકોને મળવાનો કાર્યક્રમ હું અને આદરણીય શંકરસિંહજી અને આગેવાનો દ્વારા શરૂ કરવાના છીએ. અને એક મીડિયા વેબસાઇટ પણ લોન્ચ કરવાના છે, જ્યાં ઓનલાઈન લોકો પોતાની રજૂઆતો કરી શકે અને જે પ્રશ્નોનો નિકાલ લાવવા માટે કોંગ્રેસ પ્રયત્ન કરશે. સમાચારમાં આગળ વાત કરીએ તો આજે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સમાજવાદી પાર્ટી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની જો વાત કરવામાં આવે તો સમાજવાદી પાર્ટીની મહિલા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં નવી મહિલા કાર્યકર્તાઓને જોડાવાનું તેમજ સાથે સાથે તેમને હોદ્દા આપવાનું પણ કામ કરવામાં આવ્યું હતું. આ સભામાં આશરે 200 થી વધુ મહિલાઓ હાજર રહી હતી અને મહિલાઓને પડતી તકલીફો તેમજ સરકાર દ્વારા અપાતી સહાય અંગે પણ જાગૃત કરવામાં આવી હતી. તો આ સાથે જ સમાજવાદી પાર્ટીમાં વધુ મહિલાઓ જોડાય તે અંગે પણ ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી. આગામી 2017ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમસિંહ યાદવ પણ ગુજરાતની મુલાકાત લે તેવી પૂરેપૂરી શક્યતા છે. મહિલાઓના ધગધગતા પ્રોબ્લેમ છે. મેન બીપીએલ કાર્ડ, રાશન કાર્ડ, વિધવા પેન્શન. પછી એ લોકોને કહે છે 50,000 રૂપિયાનું અમે તમને આપીએ છીએ લોન, પણ એ લોકો ધક્કા ખાય છે, પણ એને કઈ મળતું નથી. સરકારી અધિકારીઓ જવાબ દેતા નથી. આ સળગતા પ્રોબ્લેમ છે. રેશન લેવા જાય છે તો અંગૂઠો મરાવે છે, 2 કિલો ચોખા આપે ને લખે 10 કિલો. એ બધી મહિલાઓને મેં જાગૃત કરું. બે જગ્યાએ તો મેં દરોડા બી પાડ્યા છે. 2012ની અંદર 86 ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ આ વખતે હવે 50% મહિલાઓને પણ ઉભું રાખવાની અમારી ગોઠવણ છે. એટલા માટે જ અત્યારે અમે શરૂઆત કરી દીધી છે. બધા જ આવશે રાષ્ટ્રીય મુલાયમસિંહ યાદવજી, એમની પણ અમે એક સંમેલન ગોઠવવાનું વિચારી જ રહ્યા છે. ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય તેવી નીટની આજે પરીક્ષા યોજાઈ હતી. મેડિકલ માટે ખૂબ જ જરૂરી તેવી આ પરીક્ષા હતી. ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણય બાદ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા હતા. તેમ છતાં ગુજરાતમાંથી સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ આજે નીટની પ્રથમ ચરણની પરીક્ષા આપી હતી. તો બીજી બાજુ આ પરીક્ષાને માતૃભાષા સિવાયની ભાષામાં અને સાથે જ પરીક્ષા માટે પણ ઓછો સમય મળી રહ્યો હોવાનો દાવો વાલીઓએ કર્યો હતો. તેથી વાલીઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. તે જોતા પણ વિદ્યાર્થીઓએ આજે પરીક્ષા આપી અને પાસ થઈ જવાય તેવું પેપર હોવાની લાગણી વ્યક્ત કરી હતી. આ પરીક્ષાથી બાળકોના ઉજળા ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેવું વાલીઓનું માનવું છે. પેપર તમારે દરામાં 12 કલાક કામ કરવું પડે તો પેપર ઇઝી હતું ને કામ સિરિયસલી કરવું પડે, મજાકમાં નહીં લેવી પડે. એક્ઝામ નોર્મલ હતું, બહુ ઇઝીઓ નહીં હતું ને બહુ હાર્ડો નહીં હતું. આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે, તેથી રાજ્યમાં જુદા જુદા સ્થળે જુદા જુદા વિભાગમાં મહત્વની કહી શકાય તેવી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યભરમાં ગુજરાતના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે દોડ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ તરફ વડોદરાની જો વાત કરીએ તો વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પાણી બચાવોના સંદેશની સાથે દોડનું આયોજન કરાયું હતું, તો બીજી બાજુ અમદાવાદમાં ભાજપ દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. અમદાવાદના નહેરુ બ્રિજ પાસે આવેલા ઇન્દુ ચાચાની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. અહીંયા અમદાવાદમાં ગુજરાત સ્થાપના દિવસને લઈને મ્યુનિસિપલ શાળાના બાળકોએ ગુજરાત ગૌરવ યાત્રા કાઢી હતી. મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. આ ગૌરવ યાત્રા ઇન્દુ ચાચાની પ્રતિમાથી ટાઉન હોલ ખાતે આવેલી વિવેકાનંદની પ્રતિમા સુધી ચાલી હતી. આ તરફ પાટણમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે દોડનું આયોજન કરાયું હતું. જોકે રાજ્ય સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં કલેક્ટરની નિરસતા ઉડીને આંખે વળગી હતી, તો સાથે જ વહીવટી તંત્રની બેદરકારી પણ સામે આવી હતી. તો તેવી જ રીતે સમગ્ર રાજ્યની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ તેની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટમાં રેસકોર્સ રિંગ રોડની ફરતે રન ફોર ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારની વીજ ચોરી સામે આવી હતી. આ કાર્યક્રમમાં લાઇટની વ્યવસ્થા માટે સીધું જ કોર્પોરેશનના વીજ પોલમાંથી કનેક્શન લેવામાં આવ્યું હતું. તો બીજી બાજુ પોરબંદરમાં દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. રન ફોર ગુજરાત દોડનું પ્રસ્થાન બાબુભાઈ બોખીરિયા તેમજ નગરપાલિકાના પ્રમુખે કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્પર્ધકોએ હાથમાં પાણી બચાવોના સ્લોગનવાળા બેનરો સાથે દોડ લગાવી હતી. જો વાત કરીએ ભાવનગરની, તો ભાવનગરમાં પણ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગુલિસ્તા મેદાનમાંથી એક દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડનું પ્રસ્થાન ધારાસભ્ય વિભાવરીબેન દવેએ કરાવ્યું હતું. આ દોડમાં મોટી સંખ્યામાં લોકો દોડ્યા હતા, તો સાથે જ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી હર્ષોલ્લાસભેર રીતે કરવામાં આવી હતી. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી એવું છે કે સરકારી કર્મચારીઓને શરૂઆતના તબક્કે ફિક્સ પેમેન્ટ આપવામાં આવતું હોય છે. ત્યારે વાત કરીએ તો 1 મેના રોજ અમદાવાદના એલિસ બ્રિજ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સરકારી કર્મચારીઓએ ફિક્સ પેનો વિરોધ કર્યો હતો. ગુજરાતમાં પ્રથમ 5 વર્ષ આપવામાં આવતા ફિક્સ પગાર બાબતે કર્મચારીઓએ વિરોધ પ્રગટ કર્યો હતો. કર્મચારીઓએ બેનરો તેમજ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી વિરોધ પ્રગટ કર્યો હતો. કર્મચારીઓની માંગ છે કે અમિત શાહ ઉત્તર પ્રદેશમાં જઈને ફિક્સ પગારનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં કર્મચારીઓની માંગણી સામે આંખ આડા કાન કરે છે. યુવાનોના પ્રણેતા એવા સ્વામી વિવેકાનંદ કે જેમના માટે જેમની જન્મ જયંતિ માટે કરોડોના ખર્ચા થતા હોય અને બીજી બાજુ આ રીતે ખુલ્લે આમ યુવાનોનું શોષણ થતું હોય. એક બાજુ ભાજપ અધ્યક્ષ ઉત્તર પ્રદેશ જઈ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા માટે લડત ચલાવતા હોય અને બીજી બાજુ આ ગુજરાતમાં ફિક્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ ઉપર શોષણ થતું હોય. એક બાજુ બાબા સાહેબ આંબેડકરને લઈને એમની જન્મ જયંતિને લઈને કરોડોના ખર્ચા થતા હોય, ત્યારે બીજી બાજુ એમના બંધારણ ઉપર સમાન કામ અને સમાન વેતન ઉપર તરાપ મારવામાં આવતી હોય. તો આ વાતને કઈ રીતે યોગ્ય ગણી શકાય? ત્યારે આ તમામ બાબતોને લઈને આજે વિરોધ ઘણા 2000 થી 3000 યુવાનો દ્વારા અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને આગામી દિવસોની અંદર જો આ નીતિઓ નાબૂદ નહીં કરવામાં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આજે વિશ્વ મજદૂર દિવસ છે, ત્યારે મજદૂર દિવસના પ્રસંગે વિવિધ કાર્યક્રમો ગુજરાતભરમાં યોજાયા હતા. તેની જો વાત કરવામાં આવે તો સ્થાપના દિવસ સાથે કામદાર સંગઠનો પણ મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. ત્યારે જૂનાગઢમાં કામદારોએ શહેરમાં બાઇક રેલી યોજી તેમજ કામદાર ટ્રેડ યુનિયનનો ધ્વજ ફરકાવી મજૂર દિવસ મનાવ્યો હતો. આગામી 2 સપ્ટેમ્બરના રોજ દેશમાં કામદારોની હડતાળમાં જૂનાગઢ યુનિયન પણ જોડાશે તેમ યુનિયન આગેવાને જણાવ્યું હતું. મહત્વની વાત એ છે કે વિશ્વભરના કામદારોએ દેશ તેમજ વિશ્વમાં 8 કલાક કામ અને 8 કલાક આરામના નારા સાથે ચળવળ ઉપાડી હતી, જેમાં ગુજરાતના ઇન્દુલાલ યાજ્ઞિક તેમજ અમદાવાદની મિલોના કામદારના સાથ સહકારથી કામદારોને 8 કલાક આરામની કામદારોએ જે લડત ચલાવી હતી, જેના ભાગરૂપે વિશ્વભરમાં કામદારો 8 કલાક કામ કરે છે, જેથી આજના આ દિવસને ભારતભરના કામદાર યુનિયન દિવસ તરીકે પણ મનાવાય છે. વિશ્વ કામદાર દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે અમદાવાદમાં પણ ધામધૂમથી તેની ઉજવણી થઈ હતી. તેની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી છે. ગુજરાત ટ્રેડ યુનિયન ઓફ ફેડરેશન દ્વારા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના મજૂર વિરોધી કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. મજૂર વિરોધી કાયદાનો વિરોધ સાથે પાલડીથી સરદાર બાગ સુધી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મજૂરો જોડાયા હતા અને પ્લેકાર્ડ દેખાડીને સરકાર સામે વિરોધ પ્રગટ કર્યો હતો.
સરકાર અને રાજ્ય સરકાર જે મજદૂર વિરોધી કાયદાઓ લાવી રહી છે, ઉચ્ચક વેતન, કોન્ટ્રાક્ટ પ્રથા, પીએફના જે વ્યાજ દરો છે એમાં ઘટાડો, પીએફ 58 વર્ષ સુધી ઉપાડવાની કોઈ છૂટ નહીં, આ જે કાયદાઓ છે અને એ જ કામદારોના અને મજદૂરોના પૈસા એ કોર્પોરેટ હાઉસોને જે આપવાની એક ચાલ છે એને અમે વખોડીએ છીએ. તો બુલેટિનમાં આગળ પણ કેટલાક મહત્વના સમાચાર જોઈશું આ બ્રેક બાદ. સાંભળ્યું છે તેમાં બહુ તાકાત છે, મજબૂતીમાં પ્લસ. આખા દેશનો હીરો છે, ત્યારે થાકતો નથી, બસ દોડતો જ રહે છે. માઇલેજમાં પણ પ્લસ. શક્તિવાળો આવી રહ્યો છે. તું તો મોટો માણસ બની ગયો છે. પ્લસ ના જાદુ સાથે કંઈ પણ થઈ શકે છે. પ્રસ્તુત છે MRF શક્તિ લાઈફ પ્લસ, પ્લસ નો જાદુ. ગુજરાતી પાવર્ડ બાય લક્ષ્મી તુવેરદા. આવતીકાલથી સોમવારથી શનિવાર સાંજે 7 વાગે માત્ર કલર્સ ગુજરાતી પર. वॉकमेट, वॉक विथ कंफर्ट. ये कदम बढ़ते गए मेरे, न जाने कितने रास्तों से गुजरे. रास्तों में मुश्किलें भी थी, मंजिलें भी थी, पर मैं चलता रहा और आज भी मैं कहीं रुकता नहीं. सहारों की जरूरत नहीं मुझे. मेरे हम सफर हैं डॉक्टर आर्थो आयुर्वेदिक तेल और कैप्सूल. Gujarat's #1 PTTMP bar is now official partner of Gujarat Lions. આપણા દેશને ખૂબસૂરત બનાવવા શું જોઈએ? બસ એક વિચાર અને so beautiful. આર્ટ સ્ટુડન્ટ હશે. મમ્મી હળદર અને ચંદનના ગુણ સમાવે સંતૂર. કંઈક ઓર નિખારો મારી મમ્મી બેસ્ટ. બ્રેક બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે અને હવે જોઈએ પ્રાદેશિક સમાચાર સંક્ષિપ્તમાં. સુરત જિલ્લાના માંગરોળના હથોડા ગામે બુકાનીધારી 5 થી 7 ઇસમો દેખાતા ગામમાં નાસભાગ મચી ગઈ હતી. ગામના યુવાનોએ સુરત પોલીસ કંટ્રોલને જાણ કરતા PCR પોલીસ કામે લાગી હતી. જો કે પોલીસની ભીંસ વધતા બુકાનીધારી ઇસમો ટેમ્પો મૂકીને ખેતરમાં નાસી ગયા હતા અને પોલીસ તપાસમાં ટેમ્પામાંથી ચોરીની પ્લેટો તેમજ પાણી ખેંચવાનું મશીન મળી આવ્યું હતું. સુરતની એક જ્વેલરી શોપમાં ગઠિયાએ કર્મચારીઓને વિશ્વાસમાં લઈને 28 ગ્રામની એટલે કે ₹86,000ની સોનાની ચેન આંતરીને ફરાર થઈ જતા હાલ સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. પોતે બેંક ઓફ બરોડાનો કર્મચારી હોવાની ઓળખ આપીને જ્વેલરી કંપની સાથે છેતરપિંડી આચરી હતી. જો કે પોલીસે ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે. જૂનાગઢના રાજ એપાર્ટમેન્ટમાં રહેતા એક દંપતીએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે, જેમાં પત્ની અલ્પાનું મોત અને પતિ મનીષ ત્રિમૂર્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે તપાસ હાથ ધરતા પત્ની અલ્પાના 5 વર્ષ પહેલા પ્રશાંત નામના એક યુવાન સાથે લગ્ન થયા હતા. અલ્પાએ પ્રશાંત અને તેના પુત્ર પુત્રી છોડીને છૂટાછેડા લીધા હતા અને બાળકો બાબતે બંને વચ્ચે ઘર કંકાશ થતા બંને દવા પીને આત્મહત્યાની કોશિશ કરી હતી. વાપી GIDCના આસિસ્ટન્ટ મેનેજર સામે આવક કરતા વધુ સંપત્તિનો ગુનો દાખલ થયો છે. હર્ષદ પટેલ નામના અધિકારી પાસે આવક કરતા 9,50,000ની વધુ મિલકતો હોવાનો ખુલાસો થતા ACBએ કાર્યવાહી હાથ ધરી છે. હર્ષદ પટેલ આપેલા ગાંધીનગરના ઉદ્યોગ ભવનમાં મદદનીશ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો અને ત્યારબાદ તેમને ફરજ મોકૂફ કરાયા હતા. ભાવનગરમાં શહીદ દિન નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ સહિત અનેક ટ્રેડ યુનિયનો દ્વારા યોજવામાં આવ્યો હતો. શહેરના પાનવાડી ચોકમાં યોજાયેલ આ કાર્યક્રમમાં CPMના આગેવાનો સુબોધ મહેતા, અરુણ મહેતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કલેક્ટર કચેરી ગુજરાતની મોડર્ન આર્ટના પ્રણેતાના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં રસિકલાલ પરીખ, રવિશંકર રાવલ, સોમાલાલ શાહ, કનુ દેસાઈ, ખોડીદાસ પરમાર જેવા ગુજરાતમાં લલિત કલાનું સુકાન સંભાળનારા કલાકારોના ચિત્રોના પ્રદર્શનનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર અવંતિકા સિંઘે કર્યું હતું. તો આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. નથી થઈ રહ્યું સમસ્યાઓનું સમાધાન, અધિકારીઓ નથી સાંભળી રહ્યા આપની ફરિયાદ. BTV આપી રહ્યું છે આપના મનની વાતને મંચ. સરકાર સુધી પહોંચશે આપનો અવાજ. શેર કરો આપની સમસ્યા. કોલ કરો 079-400-89127, 079-400-89128, 96-876-40632, 90-999-07133. અમારો વિશેષ કાર્યક્રમ સવાલ જનતાનો આજે રાત્રે 8 કલાકે માત્ર BTV ન્યૂઝ પર.